સુરત શહેર એસઓજી દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું. સુરત પોલીસ કમિશનર વામાંગ જામેર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજેતરમાં અમદાવાદ ખાતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ ગુજારાયો હોય જેને લઈ સુરતમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકો દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના કાયદા અને નિયમોનું કડક પાલન થાય તે માટે સિક્યુરિટી એજન્સી ચલાવનારાઓ સાથે મિટિંગનું આયોજન કરવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ તથા પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ 24 ઓગસ્ટના રોજ પોલીસ હેડક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે સુરતમાં કાર્યરત સિક્યુરિટી એજન્સીના સંચાલકો અને સિક્યુરિટી ગાર્ડ સાથે મીટિંગ યોજી હતી, જેમાં 160 સિક્યુરિટી એજન્સીના 850 સંચાલકો સિક્યુરિટી ગાર્ડ હાજર રહ્યા હતા, જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી. તાજેતરમાં જ અમદાવાદ શહેરના આનંદનગર પોસ્ટે વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ દ્વારા એક દુષ્કર્મનો ગંભીર બનાવ બનેલો. એ અંતર્ગત રાજ્યના માનનીય ડીજીપી સાહેબે 15 દિવસની સિક્યુરિટી એજન્સી જે પ્રાઇવેટ છે એની ચેકિંગની ડ્રાઈવ આપેલી. તે અંતર્ગત 16થી વધારે કેસો સુરત એસઓજી દ્વારા કરવામાં આવેલા. તદુપરાંત આ લોકોને શું નિયમોનું પાલન કરવાનું છે, એના કઈ રીતે ભરતી કરવાની છે, એ માટે એક મેગા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં 300થી વધુ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ, સુપરવાઇઝર અને ઓનરો ટોટલ 1600 વ્યક્તિઓ હાજરી આપેલ અને આ અંતર્ગત તેઓને જે છે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.